નમસ્કાર દોસ્તો આજે એક એવી ઔષધિની વાત કરવાની છે, એવી એક દવાની વાત કરવાની છે જે તમારી અને મારી પાસે દરેક પાસે છે. એ ઔષધિ છે. કોઈ વ્યક્તિ એવું કહેતું કે મારી પાસે તો આ ઔષધિ નથી, તો એ વિડીયો પૂરેપૂરો સાંભળો. જો 100% મને ખબર છે કે ભગવાને એ ઔષધિ દરેક વ્યક્તિઓને જન્મજાત આપી છે. એને કંઈ ખરીદવી નથી પડતી, જન્મજાત આપેલી છે. એ ઔષધિનો ઉપયોગ સામાન્ય રીતે લોકો કોઈ તકલીફ પડે ત્યારે કરતા હોય છે, પણ આ ઔષધિ એવી છે કે તકલીફ પડ્યા પહેલાં એનો ઉપયોગ કરવાનો, જેથી કરીને આવનાર સમયમાં આપણને કોઈ તકલીફ ન થાય. એ ઔષધિ કઈ છે તે જાણવા માટે તમે પૂરેપૂરો વિડીયો જુઓ. દોસ્તો, ઘણીવાર આપણને ઘણી બધી એવી તકલીફો થતી હોય છે, ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે ચાલો આ તકલીફ મને જ કેમ થાય છે, મારી સાથે જ કેમ આવું? હું તો ઘણી બધી મહેનત કરું છું, ઘણા બધા પ્રયત્ન કરું છું, છતાંય મારી સાથે કેમ આવું? શું એવું છે? દોસ્તો, ઘણી બધી વખત ભગવાન આપણી પરીક્ષા કરતો હોય છે, ભગવાન આપણી કસોટી કરતા હોય છે, પરંતુ આપણે કસોટીમાંથી ખરા ઉતરીએ અને પાસ થઈએ ત્યારે ભગવાન એવું સમજે છે કે ના, આ પાકો ખેલાડી છે, આ નંબર 1થી ઉત્તીર્ણ થશે. ઘણી બધી વખત કંઈ પણ આપણે કાર્ય કરીએ છીએ તો એનો અવરોધ આવે છે, તો એવું નહીં સમજી લેવાનું કે આપણી સાથે જ આવું થઈ રહ્યું છે. ઘણા બધા વ્યક્તિઓ છે એની સાથે એવું થઈ રહ્યું છે. એ ક્યારેય હાર માની અને બેસી નથી રહેતા, પરંતુ પ્રત્યેક સમયે પ્રત્યેક મહેનત એ કરેલી છે, એ હારીને બેસી નથી જતા. દોસ્તો, સમય આવે સાચી કરેલી મહેનત ક્યાંય જતી નથી. ઘણી બધી વખત આપણને તકલીફ થાય ત્યારે મહેનત કરવાને બદલે તકલીફ પહેલાં આપણે જો કોઈ પણ કાર્ય કરીએ, સમય પહેલાં આપણે જો એ કાર્યની તૈયારી કરી દઈએ તો જીવનમાં કોઈ દિવસ કોઈ તકલીફ આવતી જ નથી. પરંતુ આપણું કેવું છે, આજે તકલીફ થઈ તો આજે એનું સોલ્યુશન લાવી નહીં. આપણે એવું વિચારીને બેસી જઈએ કે ભવિષ્યની અંદર આપણને આ તકલીફ આવશે તો આપણે શું કરીશું? તો એના માટે મહેનત, એના માટે સમય નીકાળી અને ચોક્કસ આજથી જ મહેનત કરીએ. જો આજે આ સમયે મહેનત નહીં કરીએ તો ક્યારે કરીશું? જીવનની અંદર સાચા સમયે કરેલી સાચી મહેનત ઘણીવાર આપણા જીવનને એમ કહેવાય કે એની અંદર રંગો ભરી દેતી હોય છે. એટલે હું એવું માનું છું કે ભગવાને દરેક વ્યક્તિઓને આપેલી ઔષધિ જો કોઈ હોય તો એ સમય છે. દરેક વ્યક્તિ છે એની પાસે સમય હોય છે, થોડો ઘણો દરેક વ્યક્તિ પાસે હોય છે, પરંતુ આપણે એ સમય મૂવી જોવામાં, ગેમ રમવામાં, રીલ સ્ક્રોલ કરવામાં કે કેન પ્રકારે મિત્રો સાથે આપણે વેડફી દઈએ છીએ. પરંતુ એ સમય, એ ઔષધિ આપણે આપણા માટે ઉપયોગ કરીએ. આપણે એનો એમ કહેવાય કે આપણા જીવનની અંદર કોઈ તકલીફ ના આવે એટલા માટે એમાં આજથી જ મહેનત કરીએ. સાચા સમયે કરેલી સાચી મહેનત જીવનમાં રંગો ભરી દે છે. માટે આજથી જ મહેનત ચાલુ કરીએ, સમય સાથે કદમ મિલાવીને ચાલીએ. ચોક્કસ દરેક કાર્યમાં સફળતા મળશે અને મળશે. પરંતુ જ્યારે આપણે સમય સાથે કદમ નથી મિલાવતા અને સમય આપણી આગળ નીકળી જાય છે અને આપણે સમયની પાછળ હોઈએ છીએ, ત્યારે જીવનમાં કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. સમય સાથે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો મહેનત આજથી અને અત્યારથી ચાલુ કરી દો. ચોક્કસ સિદ્ધિ મળશે અને મળશે. ભગવાને દરેક વ્યક્તિને આપેલી ઔષધિ છે સમય, તો સમયને સાચવી લો, સમય આપણને સાચવી લેશે. આવા એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય માતાજી.